हेलो नमस्कार मित्रों, पार्ट 2 में फरीथी तमारुं स्वागत है। पिंडारानी पवित्र भूमि मांथी केम शिव कथानो आजे 8मो दिवस है ने आजे तारीख है 5। मित्रों अत्यारे साधु संतोना समय चालू है तो विडियो में जोड़ायेला रहेजो, पण तमने दर्शन करावुं छुं। भाई
મિત્રો બહેનોના વિભાગમાં ચા વિભાગમાં આપણે આવી ગયા છીએ ને સ્વયંસેવક જે રીતે કામ કરે છે તે આપણે બતાવવાનું થોડુંક વધારે રાખીએ છીએ, કેમ કે સાચું તો એ જ છે. કામ અહીંયા જે સ્વયંસેવકે કર્યું છે અને કરે છે તે એક ધન્યવાદને પાત્ર છે. બાકી તો અહીંયા આજે પબ્લિક પણ બહુ છે, ટ્રાફિક તમે જોઈ શકો છો. આ તો જામ જ છે ખાલી, બાકી આખા ગ્રાઉન્ડની અંદર જ્યાં જેટલી વ્યવસ્થા છે તેમાં બધી જગ્યાએ આટલું ને આટલું માણસ છે આજે. અહીંયા છે કથા મંડપ, બધું માણસો ધોમ દેખાય છે તમને અહીંયા. હવે આપણે આવી ગયા છીએ દરિયાના કાંઠે અને વીર અહીંયા દરિયાના કાંઠે આવી ગઈ છે. સુંદર મજાનો નજારો છે જોવા જેવો. અત્યારે વાગી ગયા છે લગભગ 4ની આજુબાજુ, 4 સવા 4. ભાઈઓ માટેનો ચાનો વિભાગ છે. જય દ્વારકાધીશ. જય માતાજી. જય દ્વારકાધીશ મહાદેવર. મિત્રો અત્યારે જે સાંજનો પ્રસાદ આપવાનો છે તેના માટે ભાત એકદમ તૈયાર થઈ ગયા છે. આગલા વિડીયોમાં તમે જોયું કે અહીંયા
ભાત પાકતા હતા, જે સાંજને પ્રસાદ આપવાનો છે એના માટે વહેલી તૈયારી કરતા હોય છે. આ બધું શાકનો સ્ટોક છે. મારા કેમેરામેનને કઈશ બતાવી દે બધું. મિત્રો આ છે દાળનો સ્ટોક છે અત્યારે સાંજની પ્રસાદી માટે. ને આ બાજુ મોહનથાળ ચોખા ઘીમાં બનાવેલો. માથે જોઈ લેજો તમે, ઘી માથે આવી ગયું છે એટલું ઘી વાપરવામાં આવે છે. અને હજી આગળ બધી છે, આગળ તમને બતાવું. ખવાનો શીરો છે, ત્યાં બધા ટોપ ભરેલા છે સરસ મજાની સાંજની પ્રસાદી માટે. મિત્રો આ બાજુ મોહનથાળ સરસ મજાનો તૈયાર છે, એકદમ ચોકી. ઘણો બધો સ્ટોક છે. જય દ્વારકાધીશ મહાદેવર. મિત્રો આપણી સાથે પરબતભાઈ મેડમ છે, સરસ મજાનું અહીંનું રસોડાનું હેડલિંગ કરે છે. ને આની પહેલાં આપણે ઇન્ટરવ્યૂ લીધું હતું ને માહિતી ઘણી બધી આપી. આજની જે માહિતી છે અત્યારે આપશે એના માટે આપણે ફરીથી માહિતી લેવા માંગીએ છીએ કે જે આજે બપોરે લગભગ 2 થી 2.5 લાખ માણસો હતું, જે ભક્તોએ બધોએ પ્રસાદ લીધો વ્યવસ્થિત, એમ કોઈ જાતની ગળદી નહીં, કોઈ ઘટાડો નહીં, બહુ સારું એમ. તો તેના માટે આપણે પ્રશ્ન કરશું કે ભાઈ આ બપોરની પ્રસાદી માટે કઈ રીતે વ્યવસ્થા હતી. બહુ સરસ એમ. જય દ્વારકાધીશ. આજે બપોરની અમને એવો અંદાજો હતો કે લગભગ અમારા ટાર્ગેટ 12 માણસો જશે, એટલે અમે બધી ફૂલ તૈયારી રાખી હતી. માણસો પણ ટાર્ગેટ 12 ગયા. બધા માણસોએ, બધા સ્વયંસેવકો, બધા મિત્રોએ બહુ અમને સહકાર આપ્યો. અને જમણવારમાં અમે જો રોજ જે મેનુ હતું એ તમામ મેનુ, ઊંધથાળ, બુંદી, ગાંઠિયા, દાળ, ભાત, શાક, રોટલી તમામ 1 લાખ તો બધી અહીંયા ડીશો ને બધું હશે તૈયારી. એટલું બધું મોટું રસોડું છે. લગભગ મારા ખ્યાલમાં 5 વીઘામાં રસોઈ છે. 1,80,000 ફૂટમાં જે જમણવાર મંડપ છે એ આવડો બધો મોટો મંડપ છે. અને લાખો માણસો આજે પ્રસાદી લીધી હતી, એમાં ક્યાંય પણ વિક્ષેપ નથી પડ્યો. એટલું શાંતિ, સુલેહ ને એટલું આયોજનપૂર્વક બધું વ્યવસ્થિત થયું છે કે એની અમે કલ્પના ન કરી શકીએ. અમે પણ આવું નહોતું ધાર્યું કે આ પિંડારા ગામે, આ ક્ષેત્રમાં શિવકથા દુર્વાસા ઋષિના આશ્રમમાં આવડું ભવ્ય આયોજન થશે, આટલા બધા માણસો આવશે, આટલું બધું શિસ્ત, સંયમ અને આટલું બધું માણસો એકબીજાને ખંભે ખંભા મિલાવીને સહકાર આપ્યો. બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું. બધાને બહુ અભિનંદન આપું છું. બહુ બધું કામ કર્યું માણસોએ. આવું આયોજન ન ભૂતો ન ભવિષ્ય, હું તો આવું સમજુ છું. રાજસીભાઈ થોડુંક આપશે. હવે આપણી સાથે રાજસીભાઈ છે, તેમને પૂછીશું કે સાહેબ આજે હવે સાંજને જે આપણે પ્રસાદી આપવી છે તેના માટેનું કેવડું આયોજન છે? કેમ કે માણસો ઘણું બધું છે, બરોબર, તો તેના માટે કઈ રીતે વ્યવસ્થા છે આજે? આમ જોતા સવારનું અમે જે અંદાજિત કર્યું હતું એના કરતાં વધારે પડતા માણસો આવ્યા. એ પ્રમાણે અમે અત્યારે અમારી એ પ્રમાણેની જ તૈયારી છે. એમ સવાર કરતાં જે માણસો હતા એ પ્રમાણેની અત્યારે તૈયારી છે. અને એમાં કોઈ પણ કંઈ પણ તકલીફ નહીં. સ્વયંસેવકો પૂરેપૂરી જવાબદારીથી બધા કામ કરે છે. હવે મિત્રો, પહેલાં તો આપણે આ ચેનલની અંદર જેટલા 3 વિડીયો છે, આજે પાર્ટ 2 આવશે એટલે 2 વિડીયો બીજા, એટલે 5 વિડીયો ટોટલ થશે આ કથાની અંદર. તો તેમાં આહિર સમાજનો ખૂબ ખૂબ આભાર. કેમ કે અહીંયા હું આવું છું એટલે મને પરિવાર જેવું લાગે છે. હું પરિવાર છોડીને અહીંયા આવું છું વિડીયો બનાવવા. તો અહીંયા મને કોઈ એવું નથી લાગતું કે મારું પરિવાર છોડીને આવ્યો. આહિર સમાજ છે તે એક જાતનું મારું પરિવાર છે. મને ખૂબ સપોર્ટ કર્યો છે અહીંથી તમામ વડીલોએ, સ્વયંસેવક અને તમામ વડીલોએ ખૂબ મને સપોર્ટ કર્યો. એ બદલ તમામ સ્વયંસેવક અને આહિર સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હર હર મહાદેવ. હર મહાદેવ.
જય દ્વારકાધીશ મિત્રો, આપણી સાથે રસોડા વિભાગમાં એક સ્વયંસેવક મિત્ર છે, તે વધારે માહિતી દેવા માંગે છે. જય દ્વારકાધીશ. ખાસ કરીને તો આજ માનવ મેરામણ જોઈને એક આખું અલગ જ લાગે છે કે પિંડારા ગામની પણ એક પિંડારા ધામ તરીકે પણ ઓળખાય છે આજની તારીખમાં. ખાસ કરીને આજે રસોડા વિભાગમાં જે અત્યારે રસોઈ બને છે, ટૂંકમાં કાલની પણ એવડી પણ અત્યારે ગઠિયા ગુંદી તેમજ બધી વસ્તુમાં કાલની તૈયારી ફૂલ તૈયારી ચાલુ છે. ખાસ કરીને આજે ટૂંકમાં કલ્પના કર્યા બાદ આજે આહિર સમાજ એક થઈ અને અવડો એક મોટો ટૂંકમાં પ્રસંગ કે જે આપણે કથા કહીએ તે સારામાં સારું આજે આયોજન પુષ્કળ પ્રમાણમાં ખૂબ જ સરસ છે. ખાસ કરીને દ્વારકાધીશની દયા તેમજ શંકર બાપાની પૂરેપૂરી દયા હોય તો જ આ વસ્તુ થાય છે. ને આ તમે જોઈ શકો છો અવડો મોટો રસોડા વિભાગ છે અને ક્યાંયથી માણસો આવે છે. સ્વયંસેવકો પણ એટલી સેવા આપે જે પોતે ઘરે પણ નથી જતા, 7 દિવસે દિવસ ને રાત અહીંયા જ ગુજારે. તો આ બધાને એથી વધારે શક્તિ આપે એવી દ્વારકાધીશ પ્રાર્થના. જય દ્વારકાધીશ. અત્યારે લાઈવ ગાંઠિયા ચાલુ છે. ખાસ કરીને તમે જોઈ શકો તો અત્યારે કાલની વ્યવસ્થામાં ગાંઠિયા અને ગુંદી પણ ચાલુ છે. મિત્રો, આપણે બધા વિડીયોમાં કથા મંડપનો અંદરનો સીન લીધો છે. આજે એવું હતું કે આજે કથા મંડપની અંદર આપણે નથી જવું, પણ આજે જે રીતે ટ્રાફિક છે એ માણસો એટલું બધું છે ને, એમ થયું કે હાલો આજે પણ આપણે કથા મંડપમાં જઈ અને ગિરિબાપુના દર્શન કરાવવું. ગિરિબાપુના પણ દર્શન થઈ જાય તો કોમેન્ટમાં મહાદેવર જરૂરથી લખજો, અને આ વિડીયો ક્યાંથી જોવો તે લખજો, અથવા જય દ્વારકાધીશ લખી નાખજો આ કોમેન્ટમાં. ને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરેલ ન હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. આવા ને આવા ધાર્મિક વિડીયો આપણી આ ચેનલની અંદર આવ્યા કરશે. મિત્રો, સાંજનો પ્રસાદ ચાલુ થઈ ગયો છે, તો આપણે સાંજે પ્રસાદમાં શું છે ને સરસ મજાની વ્યવસ્થા છે હું તમને બતાવું છું. આપણે લાંબો વિડીયો ના થાય પણ તેનો ખાસ ખ્યાલ રાખવામાં આવશે. જો બધું માણસ હવે જમવા આવે છે. આ બાજુથી ચાલુ થયું છે પ્રસાદ.
મિત્રો અહીંયા સુધી વિડીયો જોયો છે અને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, કોમેન્ટમાં મહાદેવ હર અથવા તો જય દ્વારકાધીશ લખી નાખજો અને વિડીયો તમે ક્યાંથી જોવો છો તે પણ લખજો. અને જો આપણી ચેનલની અંદર તમે નવા હો, સબસ્ક્રાઈબ કરેલ ન હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, કેમ કે આપણી આ ચેનલની અંદર આવા નવા આયોજનના ધાર્મિક વિડીયો તમને જોવા મળશે. મિત્રો અત્યારે દી આચમી ગયો છે, સરસ મજાનો નજારો છે અહીંનો. અને આપણો પિંડારાની પવિત્ર ભૂમિ ઉપર અને આ કથા દરમિયાન 5મો વિડીયો અને આ કાર્યક્રમનો છેલ્લો વિડીયો છે. અને આપણા વિડીયોની અંદર મારા શબ્દમાં કાંઈ ભૂલ હોય તો માફ કરજો. ફરી મળીશું આવા નવા ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરીને આવા નવા ધાર્મિક વિડીયો તમને જોવા મળે. છેલ્લે તમને સીન બતાવી દઉં કથા મંડપ, અહીંનો નજારો શું છે એ બધું. મિત્રો મને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું જરૂરથી ભૂલતા નહીં. ચાલો હવે અહીંથી વિદાય લેશું. ફરી મળીશું આવા નવા ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત.